ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે તમે લોકો જોઈ શકો છો, હું ને વિરલભાઈ સ્કૂલેથી છૂટીને અત્યારે જઈ રહ્યા છીએ વિવેકાનંદ તરફ. ગાઈસ અત્યારે તમે લોકો જોઈ શકો છો આપણા વિરલભાઈ ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે વિવેકાનંદ તરફ, કારણ કે આજે અમે છૂટી ગયા. અમારા એક ફ્રેન્ડ છે અને એ જો બીજો ફ્રેન્ડ એ સામેથી ચાલ્યો આવે અત્યારે. જો આપણો આ ફ્રેન્ડ એ શું ગયો વિવેકભાઈ? હા બસ ભાઈ સ્કૂલેથી આવીએ. શું કે બાકી મજામાં ને? નાસ્તો કરવા હાલો તો આપણે પાછા જઈએ. આપણા ફ્રેન્ડ એક આવે, શનિભાઈ આવે છે, આપણા ફ્રેન્ડ છે, આપણા આવે છે, ખાસ મિત્ર છે. આવો જઈએ, ખાસ મિત્ર આપણા આવે છે. એવું કાંઈ નથી, તમારી દયા બાકી શું કે શાંતિ ને? શાંતિ. વિરલભાઈ જોઈ લ્યો ભાઈ. અત્યારે સામેથી આપણે આવ્યા છે મિતભાઈ, તો તમે લોકો જોઈ શકો છો મિતભાઈ આવે છે સામેથી. મિતભાઈ આવ્યા છે એટલે આપણા બીજા ફ્રેન્ડને લેવાના હતા, પણ ભેગા મિતભાઈ મળી જ ગયા આપણને. તો આપણા મિતભાઈ જોઈ લ્યો. મિતભાઈ હું કયો ભાઈ? શાંતિ ને મિતભાઈ? ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભાઈ. નવા વ્યૂ કરે ને યાર, આપણે ફોલોવર વધી ગયા ને, સબસ્ક્રાઇબર વધી ગયા ને, સબસ્ક્રાઇબર વધવામાં છે ભાઈ. યુનિક વિડિયો બનાવે. ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. આપણો એક ફ્રેન્ડ આવવાનો હતો એટલે તો હું આવ્યો તો અહીંયા. ફ્રેન્ડ એક આવવાનો હતો આપણે સની છે ને, હજી તો સ્વીટા નહીં હોય કા વિવેકાનંદ દ્વારા? કઈ ખબર નહીં હોય. જેની રાહ જોતા હતા ને, જો આવડો અમે તારે કેટલી મિનિટથી રાહ જોઈ તને ખબર છે? મને થોડી ના ખબર તમે વેલા આવી જઈશો. હું કે મને થોડી ના ખબર તમે વેલા આવી જઈશો. હાલ ભાઈ, તો હાલો આપણે કન્ટિન્યુ રાખીએ, મળીએ પછી. અત્યારે અમે અહીંયા જરીક રેસ્ટ લઈએ અહીંયા રવિભાઈની દુકાન બાજુ. રવિભાઈ જય માતાજી ભાઈ. રવિભાઈ બોલશે નહીં કારણ કે જય સ્વામિનારાયણ લાલીભાઈ ગઈ છે. યશભાઈ ને શનિભાઈ ને બધા ઊભા છે. આપણે અહીંયા ઊભા છીએ. મિતભાઈ છે ને, મિતભાઈ હજી કેટલી દૂરીમાં તમને ખબર છે? મિતભાઈ માનો ને કે અંદાજે અહીંથી કે આગળ તો બહુ દૂર નહીં હોય. કાંઈ વાંધો નહીં, મળીએ આપણે પછી. અત્યારે હું મને મારો ભાઈ યશ મિત્ર અને વિરલભાઈ, આને તમે ઓળખતા જઈશો. અને અમે લોકો નીકળી ગયા છીએ બધા. શું લેવા આપણે શું કરવાનું છે? પ્રોજેક્ટ. હા, તો પ્રોજેક્ટની આપણે બધી શું કહેવાય સામગ્રી અત્યારે આપણે લેવા નીકળી ગયા છીએ. તો આપણે જવાનું છે અત્યારે ભાવનામાં. અને યાર આ ટ્રેક્ટરનો એટલો અવાજ આવે ને કે તમે વાત જ પૂછો. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ડાયરેક્ટ મળીએ ભાવનામાં. બાય. તો કાંઈ તમે અત્યારે આવી ગયા છીએ ભાવના બુક સ્ટોરમાં. અને અહીંથી અત્યારે આપણે લેવાના છે. પહેલાં તો આપણે ડબ્બી કલર લઈ લઈએ. ડબ્બી કલર લેવાય કયો લેવો છે? હા, તો પહેલાં આપણે આ ડબ્બી કલર જોઈ લ્યો ભાઈ. ડબ્બી કલર આપી દીધા છે ભાઈએ. 30 રૂપિયા બે આપી દીધું. 30 હા, તો ગાઈસ અત્યારે અમે લોકોએ લઈ લીધું છે. મેં આ લીધું ને વિરલભાઈ આ લીધું, કારણ કે અત્યારે પ્રોજેક્ટ છે કે પ્રોજેક્ટ છે ભાઈ અત્યારે અમારે વસ્તુ જોરદાર બનાવવાની. અને ભાઈ હા, જો તમારે એક સબસ્ક્રાઇબરની ફરમાઈશ હતી કે વિરલભાઈને દેખાડો, કારણ કે આપણા લક્ષભાઈ જે હતા મોરી, એની ફરમાઈશ હતી કે વિરલભાઈને દેખાડો. તો આ ભાઈ વિરલભાઈ જોઈ લ્યો, હમણાં બિઝી છે, બુક સ્ટોરમાં બિઝી છે હમણાં. તમે લોકો જોઈ શકો છો બધા. એ વિરલભાઈ હા લખે છે, વાંચે છે, છોકરો હોશિયાર છે. તો હાલો મળીએ પછી. જેની ઉપર અમે પ્રેન્ક કર્યો હતો ને એ આ હતો. એને એમ કે હજી તને રિયલ જ હતું ને મનમાં? એ તને રિયલ જ હતું ને? કાં જો ભાઈ, બે સાથીદાર છે અત્યારે. બ્લોગ જોયા જ છે મારો, અત્યારે જોઈ છે. તને એમ જ હતું ને? કાં શું કે તું અહીંયા લાઈવ થાવ તમારે લોકો? હા ભાઈ, આ વિવેકભાઈ દાંત કાઢીએ, બીજું શું કરીએ? ફોન આવે તારા મોબાઈલમાં એવું હે? અત્યારે નીકળી ગયા છીએ આપણે માંગનાથ બાજુ. કેમ ક્યાંક જાહું આટો મારવા. તમે તો જોયું નહીં હોય કોઈ દી. તો હાલો આપણે રેગ્યુલર કરીએ ને જઈએ માંગનાથમાં. તો આપણે જોઈ શકો છો ગાડીને કરી દીધી તે ચાલુ. તો હાલો આપણે મળીએ પછી. તો અત્યારે ફ્રી ફાયર રમે છે, અચ્છી છે. અને આપણો ચહેરા ટેણી છે ભાઈ, પ્લો પ્લેયર છે ભાઈ. ગમે એ જો ખાલી ઓલો અચ્છી ભાઈ રમે એને તો તમને ખબર જ છે બોટીઓ. કાંઈ વાંધો નહીં. જો વિરલભાઈમાંથી ડબલું લઈને આવે ભાઈ. વિરલભાઈ એક તમારા સબસ્ક્રાઈબરની ફરમાઈશ હતી કે વિરલભાઈને આખા વિડીયો બ્લોગમાં લ્યો. વિરલભાઈ આવે જો. ભાઈ તમારા એક સબસ્ક્રાઈબર લક્ષભાઈ કરીને હતા, એની ફરમાઈશ હતી. વિરલભાઈ તમારા એક સબસ્ક્રાઈબરની ફરમાઈશ હતી. જો આ વિરલભાઈ જોઈ લો. હાલો તો આપણે હવે ક્યાં નીકળશું આપણે હવે? કરી લેજો હાલો ટેપ વગાડવા. તો હાલો ભાઈ જઈએ અને રેગ્યુલર મળી લ્યો અમારામાં. તો હાલો મળીએ પછી. મૌલિકભાઈ યુટ્યુબમાં ચેનલ બનાવીએ ભાઈ એની ફ્રી ફાયરની. એની ખાલી ગેમિંગ જોઈ લ્યો ખાલી ભાઈની ગેમિંગ છે.
એટલે ભાઈ તમે એને જરૂરથી ફોલો કરજો આપણા મૌલિકભાઈની ચેનલ ને વિરલભાઈ રમે છે બોટિયાવેડા કરીને. અને ભાઈ વિરલભાઈ તમારી ફરમાઈશ એક તમારા સબસ્ક્રાઈબરની ફરમાઈશ હતી હું બ્લોગમાં હર વખતે લઉં છું જોઈ લ્યો. આ વિરલભાઈ આપણા વિરલભાઈ જવાબ કાંઈ દેતા હે નહીં એનું મોઢું જ તમને હું હરખી રીતના દેખાડું. પાસપોર્ટ